પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। સીએમએ તાત્કાલિક ઉત્તર પ્રદેશ સરકાર સાથે સંકલન કર્યું છે। બસમાં મુસાફરો કે ગુજરાતીઓને નુકસાન નથી થયું। આગામી સમયમાં ખૂબ સારી રીતે કુંભ ચાલે એવી ભગવાનને પ્રાર્થના કરી છે। તો મહાકુંભને લઈને ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે સરકારે ઉત્તર પ્રદેશની સરકારના સાથે સંકલનમાં છે। જે દુર્ઘટના ઘટી છે, જે ભીડભાડમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે, ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમાંથી ગુજરાતી ન હોવાનું નિવેદન આપ્યું। તાત્કાલિક ઉત્તર પ્રદેશ પ્રશાસનના સંપર્કમાં સરકાર આવી અને ત્યાં આગળ આપણી જે સેટઅપને આપણી વ્યવસ્થા છે એ વ્યવસ્થાઓ દ્વારા તપાસ કરાવી છે। ગુજરાતમાંથી ગયેલી હર્ષભાઈએ મોકલેલી વોલ્વો બસ અને એના જે યાત્રાળુઓ હતા તેમજ જે બીજા લોકો ત્યાં ગયા હતા, કોઈ ગુજરાતીને કોઈ નુકસાન પહોંચ્યું નથી। અને આ માધ્યમથી કુંભમાં જે બનાવ બન્યો એ બનાવ માટે હું એવું કહીશ કે ભગવાન જે પણ કંઈ હતાહત થઈ છે, ભાગદોડ થઈ છે, પરંતુ હવે આગામી સમયમાં ખૂબ સારી રીતે આ કુંભની પૂર્ણાહુતિ થાય।